જૂનાગઢના હવેલી ગલીમાં આવેલી જેમન કટલેરીની દુકાનમાં ગઈકાલે 12 માર્ચે બપોરે 4 વાગે બનેલી સત્ય ઘટનાનો વિડીયો છે, જેમાં વેપારી ભાઈએ 2,50,000ની રોકડનું ઝબલું બીજા ભાઈને આપ્યું અને તે ભાઈએ થડા ઉપર રાખી ઘરાક આવેલ જોઈ અને ઘરાકને સમજાવવા બેસી ગયા અને એક આધેડ ઉંમરનું ઘરાક કેવી શાંતિથી આ ઝબલું લઈને ભાગી જાય છે તે તમે સીસીટીવીમાં દેખાય છે. પછી સીસીટીવી જોઈને ભૂપેન્દ્ર તન્નાની પાસે આવ્યા. તેમણે તાત્કાલિક એ ડિવિઝનમાં મોકલ્યા અને એ ડિવિઝનના પીઆઈ સાવજ સાહેબ અને તેની ટીમ કામે લાગી ગઈ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પીઆઈ સાવજ સાહેબ દ્વારા માત્ર 2 કલાકમાં જ વેપારીના પૈસા શોધી આપેલ છે. વૃદ્ધ મહિલાએ ભૂલથી આ પૈસા લઈ લીધા હોવાનું જણાવતા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. આ અંગે માહિતી આપતા સંઘવી હિતેશ વસંતલાલ ઉપપ્રમુખ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન માંગનાથ રોડ જૂનાગઢ એ વેપારીને ઉતાવળ ન કરવા પણ અપીલ કરી હતી. હવેલી ગલીના એક કટલેરી વેપારીને ત્યાંથી 2.5 લાખની રકમની દુકાન ઉપરથી ઉઠાંતરી એક મોટી ઉંમરના લેડી કરી ગયેલ. તે વેપારીને પૂરી રકમ પરત અપાવી તે બદલ જૂનાગઢ એ ડિવિઝનના પીએસઆઈ સાવજ સાહેબ તથા તેમની ટીમ તથા નેત્રમ શાખાની આખી ટીમના તમામ સભ્યો તેમજ ટીમના સાઈ શ્રી પ્રતીક મશરૂને અમારા જૂનાગઢ હવેલી ગલી મર્ચન્ટ એસો ના દરેક મેમ્બર તેમજ દરેક વેપારી ભાઈઓ વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.